અત્યારે બોલાવવાનું કારણ પ્રધાનજી પહેલા કેટલે કાંગરે કોયલ કાયમ મીઠો કિલોલ કરતી અને આજ કાળો કગલાટ કરે છે આ કે મને એવું લાગે છે કે દુશ્મનના ઘરનો કોઈ વેરી થવા માંગે છે માટે એવો જોગી ફેરો કરો કે અંદરનો માણસ કે બહારની અને બહારનો માણસ કે અંદર ને એવો શોકી ફેરો કરો અંદરનો બહારની ને બહારનો અંદરની બેઈ જા બાપુ આ બાજુ લઈ જાઓ હા કહું છું હે ભાઈ હું છે એ કાળો કોણ કાળું આ કોઈ કાળું રહેતો જ ન એ ગણપતિ ઈ કોણ લાગે એવો ગણપતિ દાદા બેહાડેલા છે નહીં આયા કોઈ બેહાડેલા છે હા તો ભાઈ તમે એ ભાઈ અમારે પાસે છૂટા ન જાવ જો તમે હાલો છૂટા નથી નહીં કાંઈ વાંધો નહીં. પણ આમ કા જાવ છો તમે છૂટા ન હોય તો સાઈડ માં રહ્યો એટલે એમ નહીં તમને દેવાના છૂટા નથી એમ અત્યારે જાવ જો પછી લઈ એટલે જજો હું કઈ માંગવા નથી આવ્યો તો આ તમે તમે કોણ કોણ હું હા મને નથી ઓળખતા અરે ભેગા છે છે પણ હેરોવિન નો રહી ન ઓળખતા નહીં. સિંહ નો કરો શિકાર વાઘ નો કરો વેપાર પિંગલગઢ નગરીનો રાજાનો પ્રધાન એવું છે હા. ઈ ધંધો કેતું ન શરૂ કર્યો કોઈ આ શિકાર કરવા શિકાર નથી કરતો હા શિકારી છો આ તો એવું આવે એવું આવે હા હું આ પ્રધાન છું પ્રધાન વાઘ કેટલા રાખો કોણ તમે વાઘ એકે નથી રાખતો તો વાઘનો વ્યાપાર કેમ થયો ઈ કહેવાનું હોય દાદા એ મને એમ કે તમે વ્યાપાર ચાલુ કર્યો છે કોઈ તો ઈ અમારે એટલે તો તમે કોણ હું ઉર્ધન ઉર્ધનની લોદર પ્રધાન પ્રધાન હા હા એમ તો પ્રધાનજી હું આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે મને થોડી ખબર હોય કે કેમ હું કેમ એટલે તમે નોકરી કરો હં? કે દાડીએ છો બે શું બે તો તો પ્રધાનજી હું તમને ખબર ન હોય હા તો પૂછતા હો પૂછતા હું કેમ પૂછ્યા વિના નોકરીએ લાગી જાવ ઈ તમારે શું કામ છે તમે કોણ છો હું દાદા તારા ઘરનો ઠીકા ભેગો હા કાઢ નાખી 12 વાગે એ પ્રધાનજી હું છીએ. કુંવર દાદા છો ઓ માય ગોડ ગોડ દાદા છો હા. ગોરાની માલા કે બોલો દાદા કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે કાઈ વાંધો નહીં એ વાલી તું તો રૂપનો કટકો કેવાય બારે કાળું ટપકું કરીને નીકળાય નાકા મારો ઓય આ બાપુ અરે પ્રધાનજી કયું લગન ને કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી પિંગલગઢ નગર છે ને પટિયાર રાજા રાજ કરે છે કાઈ વાંધો નહીં બાપુ દાદા હા પ્રધાનજી પિંગલગઢ નગરી છે હા હેઠું રાખો હું કા મને બીક લાગે ને હો આમાં હું બીક લાગે છે કાઈ બીક લાગો છો ખંભે રાખો એટલે એમ લાગે કે તૈયારી કરી લીધી તૈયારી છે કોણ એટલે નીચે રાખો બા. પિંગલગઢ નગરી હશે હશે ની છે છે હા તો હશે હશે ની છે તે પણ હું ત્યાં ના પડું હશે જ તે હા કાઈ વાંધો નહીં હા અને રાજા પટિયા રાસ કરે કોણ? પટિયા રાજા પટિયા રાજા હા તો પ્રધાનજી હું મહારાજાને કહો હું ગોરદેવ મળવાની રજા માંગે છે મળવાની હા કાઈ વાંધો નહીં અને આમ જુઓ હું છે પાછું હરખું પૂછજો હું કા એટલે હરખું પૂછજો એમ મારી રીતે પૂછવાનું હોય બાપુ અરે પ્રધાનજી કોઈ ગોટ દાદા આવ્યો ને મળવા માંગે અરે પ્રધાનજી રાજ ના હોય તો રાજે ખુશી દેવા દો રખડતા હોય તો સપટે શીખા ફેરવાના રોજ ન હોય તો આવો દો મગજ સપડી શીખ આપીને લાવા દો દાદા હા પ્રધાનજી રાજના છો કે રખડતા તમને કેમ લાગે મને થોડી કઈ વાસ આવે આમાંથી તો રાજનાથસિંહ રાજના છો ભૈયાઓ રાજી ખુશીથી અરે પટિયાર ના પુત્ર આયુષ્માન ભવ અરે ગોરદેવ ક્યાંથી આવો છો ને ક્યાં સુધી જાઓ છો હા મહારાજા પોકરણગઢથી આવું છું અજમલ રાજાની દીકરી સગુણા તેમના લીલા શ્રીફળ લઈ દેશ પરદેશ ફેરું છું જો આપને પુત્ર હોય તો બતાવો મહારાજ મારી નજરમાં આવે
તો સગપણ કરીને જાઓ. અરે આજ બુધાય તમે બાંધતો નથી બોલે ને મારે અને રાજા મને 20 વર્ષથી વેર છે એમ જ નહીં 22 વર્ષના બોલે છે માટે આ સગપણ તો કદાચ ન થાય. પ્રધાનજી ગોરધન ધક્કા મારીને બહાર કાઢો. હાલો હાલો આમ 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 મને અકા લઈ જાઓ. હાલો મળો ગટતાની કોઈ દે હું કેમ હું કીધું બાપુ આવા ચીજા ગરમ ગરમ થઈ ગયા અડિયા વાળી એમાં એટલા બધા ગરમ કેમ થાય? મહારાજા તો અમારે છે. અમાર ચકડી ઉપર બે ને સગડી ઉપર બે તો એટલે પલ્લી જાવ ન જોતા આગે પલ્લી જાય. હા એમ તો ગરમ થોડા હોય પલ્લી જાય. એવું હોય હા એમ છે તમે હાલો હાલવા મળો હાલો એટલે આમ ધ્યાન રાખજો તો પ્રધાનજી હું મારે ને તમારે કેવું જામે? આપણે બેન હા એમ ભલે આપણે ગમે એમ બાજી પણ એમ તો સારું જામે કેમ તો પ્રધાનજી હું તમારું નામ શું? મારું નામ હા મારું નામ કેશવ ઓલા કેશવજી કેશવજી. હા એમાં કઈ સમજાણું નહીં. હે તમારું નામ પૂછ્યું મેં. તમારું મારું નામ કેશવજી તમારા બાપાનું નામ એમ આવી ગયું એમાં આવી હા બહુ કહેવાય. હું બહુ કહેવાય તો તમારા મમ્મીનું નામ ઈ આવી ગયું ઈ આવી ગયું. તો ઈ કઈ રીતે? જોવો હા મારું નામ કેશવ યસો કેશવ કેશવ મારા બાપનું નામ સવજી સવજી મારા માનું નામ વજી 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 થઈ ગયું કેશવજી કેશવજી રેડી ને ફિટ કરી દીધું. હા એમ તો પ્રધાનજી હું મારા તો એટલે બધા ગરમ કેમ થઈ જાય? મને થોડી ખબર હોય કે હું કામ ગરમ થાય એટલે તમે એની ચોકી પહેરો નથી કરતા? એને કઈ ઘરનો ડખો હોય છે તો હવે ઠરે કઈ રીતે? છરે કઈ રીતે એમ હા ઈ તો હવે એને બરફ ઉપર બેહાડવા પડે હું ઠારી દઉં તો? ઠારી દે. હા ખાવાના મારે થાય ને પછી ન ખાવા પડે ને તમારે? એવું છે હા એકવાર પૂછતા હું. પૂછતા હું હા કાંઈ વાંધો નહીં. એ આમ જો એ લે આમ જો બાપુ અરે પ્રધાનજી ઓલા કારોના કકલાટ કરે ને મળવા માંગે છે અને કહી દો નકર હું આગળ પતાઈ દઈ પાછા. અરે પ્રધાનજી ને આવને રજા આપો. હા એમ હાલો વી આવો. અરે મહારાજા જો આપનો પુત્ર શ્રીફળ નહીં સ્વીકારે તો હું ભૂદેવ અહીં બ્રહ્મચર્ય કરીશ અને એ બ્રહ્મચર્યનું પાપ આપને અને આપણે પિંગલગઢ નગરીને લક્ષ્ય મહારાજ. અરે નહીં ગોરધન તમે હમણાં જ અમારા રાજમાં બિરાજમાન થાઓ. હમણાં જ ગોર પ્રતાપને બોલો છો. પ્રધાનજી ગોર પ્રતાપને બોલો. તો હું અત્યાર સુધી કરતા આમ કલાક એમ પ્રધાનજી તમે બહુ ઉલટતા ને લાવો તો ઓલો પાણો લાવો તો પાણો આત્મહત્યા કરવાના છો ને તમે? પાપ ભલે તમ તાર મને લાગતો હાલો અહીંયા જઈએ પાણો એ પ્રધાનજી એવી વાત નથી. તો ઈ કહેવાનું હોય. એવું છે. હા તમને શું કીધું? બોલાવો બોલાવશું તો બોલાવો. બોલાવશું જઈ મળીએ તો હાલો ક્યાંથી આવશે? સુલામાંથી સુલામાંથી આવે? સુલામાંથી ના આવે કઈ